જો મિત્રો આપણો દેશી ભજનનો વગાડેલો પ્રોજેક્ટ તમને એક સેમ્પલ બતાવીએ અને અમુક લોકોને એવું છે કે 4-5 ડબલા મૂકીએ અને રિધમ ક્લિયર થઈ જાય અને કે એક ડબલાથી રિધમ તૈયાર નહીં થાય. તમે એટલું વિચારજો, કોઈ પણ વિડીયો જોવો, કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો પહેલાં તમે એક વાતનું ધ્યાન રાખજો કે આખો પ્રોજેક્ટ કેવી રીતના હોય એ જોઈ લો. તમે આવી રીતના હોય અને સેમ્પલ હોય ને તો 1 2 4 5 સેમ્પલથી કોઈ દન રિધમ નહીં બને. 50 થી 100 સેમ્પલ ભેગો કરો ને તાણે એક રિધમ બનાવે. અમુકને એમ છે કે 2-4 સેમ્પલ મેલી દીધો અને ખાલી પ્રોજેક્ટ બતાવી દીધો કે અમે નવી રિધમ બનાવી. એમ કોઈ દિવસ રિધમ નહીં બને. અને કટકા કરેલા હોય ને અને કાઢેલી હોય ને અધારી દેખાય ને બધી ખબર પડે. એટલે કોઈ બધા માણસો અમુક હોશિયાર હોય, બધા ગોડા ના હોય. અલગ અલગ આપણે બતાવીએ તમને. આ ફર્સ્ટ આ તબલું 1, આ તબલું 2 મેન તબલું આ બીજા નંબરનું. સ્ટોપ કરો, સ્ટોપ. અને અમુક ચકલીઓ 3 પેલા તબલો મૂકી દીધો અહીં કટકા કરી અને કે અમે રિધમ બનાવી. ભાઈ, લોકોની ચોરી નથી કરો અને ઓરિજિનલ તમે વગાડી અને આવી રીતના બતાવો. તમે માનીએ કે હા તમે વગાડી અને તમે નવી રિધમ બનાવી. એમ તો ડબલા તો બધા કાઢી લેશે અને અલગ અલગ બી કરી દેશે. અમને આવડે છે પણ અમે કોઈના ધંધા ઉપર પાટું મારતા નથી. અમે પોતે ક્રિએટ કરીએ છીએ અને અમે ગમે તે વગાડીએ. પણ અમારા જોડે આ આખો પ્રોજેક્ટ પડ્યો છે. અમે વગાડ્યો હોય, અમારા સ્ટુડિયોમાં વગાડ્યો હોય કે ગમે તે વગાડ્યો હોય, પણ અમારા જોડે પ્રોજેક્ટ છે, જોઈ લે. અમને આ વગાડેલો હોય એ જોઈ લો અને અંદરથી કાઢેલા હોય જેવા હોય. એટલે દરેક સ્ટુડિયોવાળા ધ્યાન રાખજો કે વગાડેલા કેવા હોય અને કાઢેલા કેવા હોય. એટલે યાદ રાખજો. કોઈ તમને બનાવીને તમને આપી દે કે મેં નવી બનાવી, એમ તમે માનવામાં નહીં આવે. ભાઈ, અમારી રિધમ હશે અમે ઓળખી લેશું, બાકી અમારી ના હોય તો અમે ના પાડી દેશું. અમારે કોઈ લેવા દેવા ન હોય તો અમને એમ લાગશે કે અમારી છે તો અમે સીધી કોપીરાઇટ જ આપશું. અને હવે કોપીરાઇટ તો ઠીક, અને હવે જે કાયદેસરનો દાવો થતો હોય એ અમે મૂકશું. વગાડેલા આખા ટ્રેક જોઈ લો તમે. એમને એમ રિધમ નહીં બને મારા સાહેબ. અને પેલી અમુક ચકલીઓને એમ કે 1-2 ડબલો મેલવાથી રિધમ બની જાય. બનાવી દીધો વિડીયો અને મૂકી દીધો. પબ્લિક ગોડી છે, અમે થોડા ગોડા છીએ. આ બધું આખું ભેગું કરીએ ને આખું જો આને કહેવાય પ્રોજેક્ટ. એટલે બધા સબૂત પડ્યા છે. હજી સુધરી જજો, પણ એકનો વારાફરતી લેવામાં આવશે. અમે જુઓ તમે આખી તમને લૂપ સંભળાઈએ. વગાડો. હવે એક તબલું બંધ કરી દઈએ તો જુઓ કેટલો ફરક પડી જાય. એટલે ચોર હે ને એક તબલું અમારે યુઝ કરશે ને તોય અમને ખબર પડી જાય કે ચોરીએ ચોર કરી. એટલે ચોરો સુધરી જજો. અમે કોઈનું નામ નથી લેતા. એટલે હવે આગળથી નામ લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી જ કરવાની છે. અને હવે આ કોઈના પર પર્સનલી નથી કે આના જ કહીએ છીએ, પણ કેટલાને પકડે આખા વર્ષથી આ ધંધો લીધો છે તમે. ભાઈ, બને રિધમ ના બને એમની, પણ થોડોક તો અલગ પડે ને. પણ ના, સેમ ટુ સેમ તમે ક્રિએટ કરો, કોઈનાથી ના થાય. થોડોક તો અલગ પડે જ. આપણે એમ નથી કહેતા કે ભાઈ ના બની જાય રિધમ, પણ મેન આપણે તબલાની ના થાપની વાત છે. અમુક કે અમે વગાડી હોય તો આવી રીતના હોય, અને અમુક કે વગાડેલા માણસ અમે લઈને અમે કોઈ જગ્યાએ જવાના નથી. ભાઈ, તમને કીધું. અને અમે અહીંયા રહીને જ જે કરવાનું છે કરશું. એટલે કોઈ પણ સ્ટુડિયોવાળો રિધમ લે કોઈના જોડે તો પહેલાં પ્રૂફ કરજો અને પછી તમે રિધમ લેજો, બરાબર. અને કોપીરાઇટ અમારા તરફથી આવશે તો સમજી લેજો કે અમારી રિધમની કોપી કરી હશે તો જ કોપીરાઇટ વાગે. એમને એમ તો કોઈ કોપીરાઇટ વાગે નહીં. એટલે યાદ રાખજો, હવે રિધમ અમારી વાપરશે એને કોપીરાઇટ કાયદેસરની આવશે, અને અમારી નહીં હોય તો અમારી કોપીરાઇટ વાગે જ નહીં. એટલે યાદ રાખજો કે કોપીરાઇટ આવે તો સમજી લેવાનું કે આ ભાઈની રિધમ વાપરી હશે તો જ કોપીરાઇટ આવે. એટલે કોઈ પણ જગ્યાથી તમે લાવો તો પહેલાં પ્રૂફ કરજો કે પોતાની છે કે કોની છે, બનાવી છે.
એટલે પ્રોજેક્ટ હોય તો આવી રીતના હોય, એક એક ડબલો ના હોય, બરાબર. એટલે મિત્રો તમે ધ્યાન રાખજો, વગર કામના ખોટા કોઈ હલવાઈ ના જતા, એટલા માટે અમારે આ વિડીયો બનાવવો પડે છે. કોઈ માસ્ટરિંગ કશું જ નથી અંદર, આ લાઈવ વગાડેલું છે એ તમને બતાવીએ છીએ, બરાબર. જય માતાજી.